નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત દિલ્હીથી। દિલ્હી એનસીઆર સહિત દેશભરમાં ચોમાસાની સાથે થતો વરસાદ રાહત સાથે આફત લઈને આવ્યો છે। એક તરફ વરસાદને કારણે લોકોને ગરમી અને હીટવેવથી રાહત મળી છે, તો બીજી તરફ લોકોને ટ્રાફિક જામ અને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। રાજધાનીના ઘણા ભાગોમાં શુક્રવારે થયેલા વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી હતી। કોંગ્રેસના સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। સોનિયા ગાંધીએ નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે વાત કરતા જણાવ્યું છે કે પરીક્ષા પર ચર્ચા પીએમ મોદી હંમેશા કરે છે, પરંતુ પીએમ પેપર લીક પર મૌન સેવી રહ્યા છે। લોકસભામાં ઇમરજન્સી પર મોદી સરકારના પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે 1977ની ચૂંટણીમાં લોકોએ ઇમરજન્સી પર પોતાનો ચુકાદો આપ્યો હતો, જેને સ્વીકારી લેવામાં આવ્યો હતો, પરંતુ 3 વર્ષમાં કોંગ્રેસને એટલી મોટી સફળતા મળી છે જે બીજેપીએ આજ સુધી હાંસલ નથી કરી। આ સાથે સોનિયાએ વધુમાં જણાવ્યું કે ચૂંટણી પરિણામો પીએમ મોદી માટે રાજકીય અને નૈતિક હારના સંકેત છે। ભારતે નફરત અને વિભાજનની રાજનીતિને નકારી છે, પરંતુ વડાપ્રધાન મોદીનું વર્તન એવું છે કે જાણે કંઈ જ પરિવર્તન નથી થયું। તેઓ સર્વસંમતિનો ઉપદેશ આપે છે, પરંતુ સંઘર્ષને પ્રોત્સાહન આપે છે। તેમ છતાં એવું નથી લાગી રહ્યું કે તેઓ જનાદેશને સમજ્યા છે। સોનિયાએ ડેપ્યુટી સ્પીકર પદની વિપક્ષની માંગણી વિશે કહ્યું છે કે આ માંગ સ્વીકારવામાં આવી ન હતી। સોનિયાએ વધુમાં કહ્યું કે ચૂંટણી પ્રચાર સમયે નરેન્દ્ર મોદીએ સાંપ્રદાયિક જૂઠાણા ફેલાવ્યા, જેનાથી સામાજિક માળખાને પણ નુકસાન થયું છે। જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારિણીની નીતિશ કુમારની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી। સંગઠન વિસ્તરણ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જે બાદ નીતિશ કુમારે મહત્વની જાહેરાત કરી હતી। રાજ્યસભા સાંસદ સંજય ઝાને પક્ષના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની તેમણે જાહેરાત કરી હતી। આ બેઠકમાં નીતિશ કુમાર સહિત કેસી ત્યાગી, લલનસિંહ, વિજયકુમાર ચૌધરી, દેવેશ ચંદ્ર ઠાકુર સહિત પાર્ટીના તમામ મહત્વપૂર્ણ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતે આ પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર તમામ કાર્યકારી સભ્યોએ તેને મંજૂરી આપી હતી। ઉલ્લેખનીય છે કે પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ શૈલેન્દ્ર કુમારે પહેલા જ આ અંગે સંકેત પણ આપી દીધો હતો। ત્યારે સંજય ઝા નીતિશ કુમારના ખૂબ જ નજીકના અને વિશ્વાસુ નેતાઓમાંના એક છે। છેલ્લા કેટલાક સમયથી નીતિશ કુમાર તેમની તમામ ગતિવિધિઓમાં સામેલ હતા। તાજેતરમાં તો તેઓ રાજ્યસભામાં જેડીયુના નેતા તરીકે ચૂંટાયા હતા। હવે તેમને આ નવી જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થતાં જ બિહારમાં પણ પાર્ટીના નેતાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 3 દિવસના રિમાન્ડ આજે પૂરા થયા છે, જેથી સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમને હાજર કર્યા હતા। સીબીઆઈએ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના રિમાન્ડ વધારવાની અપીલ ન કરતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગણી કરી હતી। જોકે સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે કેજરીવાલ તપાસમાં સાથ નથી આપતા, પરંતુ સવાલોના ગોળ ગોળ જવાબ આપે છે। ત્યારે કોર્ટે સીબીઆઈની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ સામે કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે। ઉલ્લેખનીય છે કે 25 જૂને દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને જામીન આપવાના નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી। તે જ રાત્રે સીબીઆઈ ભ્રષ્ટાચારના કેસમાં પૂછપરછ માટે તિહાર પહોંચી અને 26 જૂને સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી। કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ કેજરીવાલના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેને કોર્ટે મંજૂરી આપી હતી। આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ જેડીયુ સાંસદ લવલી આનંદના નિવેદન પર ટિપ્પણી કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે જો રાજકારણીનો પુત્ર રાજનેતા નહીં બને તો શું તે ખેડૂત બની જશે। આરજેડી પ્રવક્તાએ કહ્યું કે આ દેશના ખેડૂત ભાઈઓનું અપમાન છે। તેમણે તેમની ટિપ્પણી માટે ખેડૂતોની માફી માંગવી જોઈએ। આ ખેડૂતોની મહેનતથી 140 કરોડ નાગરિકોનું પેટ ભરાય છે।
और देखिए जेडीयू के माननीय सांसद आदरणीय लवली आनंद जी ने जो बातें किसानों को लेकर के कही है कि राजनीतिज्ञों का बेटा राजनीति करेगा नहीं तो क्या खेती बाड़ी करेगा, तो ये सीधे तौर पर अन्नदाता किसान भाइयों का अपमान है। ये देश की आत्मा खेत खलिहानों में बसती है और 140 करोड़ देशवासी इसी अन्नदाता इसी किसान भाइयों के मेहनत से अपना पेट भरते हैं। देखिए કર્ણાટકના રાજકારણમાં ફરીથી ઉથલપાથલ જોવા મળી રહી છે। કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડેપ્યુટી મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચે મનદુખની સ્થિતિ જોવા મળી રહી છે। વિધાનસભાની ચૂંટણી બાદ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચે તકરારની સ્થિતિ જોવા મળી રહી છે। કર્ણાટકમાં નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગ થઈ રહી છે, ત્યારે ડીકે શિવકુમારને સિદ્ધારમૈયા ફરી એક વખત પડકાર આપતા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ હાઈકમાન્ડ માટે કર્ણાટકમાં ફરી એક વખત નવો વળાંક જોવા મળી શકે છે, ત્યારે વિશ્વ વોકાલિંગા મહાસ્થાનમના પ્રમુખ સ્વામી ચંદ્રશેખરે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીની ખુરશી ડીકે શિવકુમારને આપવા સૂચન કર્યું છે। પ્રમુખ સ્વામીએ આ નિવેદન કેમ્પાગોંડા જયંતિ સમારંભમાં આપ્યું હતું, જ્યારે સ્ટેજ પર શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને ઉપસ્થિત હતા। તો બીજી બાજુ સ્વામી નિર્મલાનંદે પણ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે કર્ણાટકના ડીકે શિવકુમાર વોકાલિગા સમાજમાંથી છે। વિધાનસભા ચૂંટણી દરમિયાન મઠ તરફથી કોંગ્રેસને સમર્થન મળ્યું હતું। મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નજીકના મંત્રીઓએ ડીકે શિવકુમારને ઝટકો આપવાનો પ્રયાસ કર્યો છે, જેમાં કેએન રાજન્ના, બીજેડ જમીર અહમદ ખાન અને સતીશ જરકિહોલીએ 3 નાયબ મુખ્યમંત્રી પદની માંગ કરી છે। આ માંગ એટલા માટે કરાઈ છે કારણ કે ડીકે શિવકુમારના સિદ્ધારમૈયાને પડકાર ન આપી શકે। હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હીના ઘર પર કાળી શાહી ફેંકનારાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે। દિલ્હી પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સંસદ સ્ટ્રીટ સ્ટેશનમાં આઈપીસીની કલમ 143, 506, 153A અને 147 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ગત ગુરુવારે ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમના ઘર પર કાળી શાહી ફેંકવામાં આવી છે। તેમણે કહ્યું હતું કે સાંસદનો બંગલો પણ સુરક્ષિત નથી। તેમણે ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરતા પૂછ્યું હતું કે આ બધું તમારી દેખરેખમાં થઈ રહ્યું છે। લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પણ તેમણે કહ્યું હતું કે કૃપા કરીને અમને જણાવો કે શું સાંસદોને સુરક્ષાની ખાતરી આપવામાં આવશે કે નહીં। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઓવૈસીના ઘર પર અનેકો વાર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે શપથ લેતી વખતે ઓવૈસીએ જય પેલેસ્ટાઇન કહ્યું હતું, તેને લઈને ઓવૈસીનો ભારે વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ઓવૈસીના ઘર પર કાળી શાહી ફેંકનાર અને પોસ્ટર લગાવનારા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે। નેટ યુજી પેપર લીકની ગેરરીતિના મામલાનું હજુ સુધી કોઈ સંતોષકારક સમાધાન નથી આવ્યું। ત્યારે બીજી તરફ હરિયાણામાં શિક્ષણ સાથે જોડાયેલ ગેરરીતિનો વધુ એક મુદ્દો સામે આવ્યો છે। હરિયાણાની પ્રાથમિક શાળાઓમાં 4 લાખ બાળકોનો નકલી પ્રવેશ કરાવવામાં આવ્યો છે। આ મામલે સીબીઆઈએ હરિયાણાના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે। પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સીબીઆઈને આદેશ આપ્યો છે। સીબીઆઈ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી છે। સીબીઆઈ વર્ષ 2019થી આ કેસની તપાસ કરી રહી હતી, ત્યારે હવે લગભગ 5 વર્ષ બાદ આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે। સીબીઆઈએ 2014થી 2016 વચ્ચે હરિયાણા રાજ્યની સરકારી શાળાઓમાં 4 લાખ વિદ્યાર્થીઓના નકલી પ્રવેશ અને નકલી વિદ્યાર્થીઓના નામે ભંડોળ ઉપાડવા બદલ વિભાગના અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે। આ મામલો વર્ષ 2016નો છે। હરિયાણા સરકારે શિક્ષકોને બચાવવા માટે અપીલ દાખલ કરી, ત્યારે કોર્ટ સમક્ષ કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા। આ દરમિયાન જાણવા મળ્યું હતું કે
વર્ષ 2014 થી 2015માં સરકારી શાળાઓમાં 22 લાખ વિદ્યાર્થીઓ હતા. તેમની સંખ્યા ઘટીને માત્ર 2015 થી 16માં 18 લાખ થઈ ગઈ હતી. તેના પર હાઈકોર્ટે હરિયાણા સરકારને પૂછ્યું હતું કે 4 લાખ બાળકો અચાનક ક્યાં ગાયબ થઈ ગયા, જેના પર હરિયાણા સરકાર સંતોષકારક જવાબ આપી ન શકી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રદ કરાયેલી અને મુલતવી રાખવામાં આવેલી 3 પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત કરી છે. એનટીએ, સીએસઆઈઆર, નેટ, યુજીસી નેટ અને એનસીઈટી પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી છે. આ વખતે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની યુજીસી નેટ પરીક્ષા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ લેવામાં આવશે. જો કે અગાઉ યુજીસી નેટ પરીક્ષા ઓએમઆર આધારિત પેન અને પેપર ટેસ્ટ મોડમાં લેવામાં આવતી હતી. અમરનાથ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કુલ 4,600 શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી ફ્લેગ ઓફ કરીને કાશ્મીર ખાતે પહોંચી અને જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેસથી શંખનાદ અને હર હર મહાદેવના નારાઓ વચ્ચે 231 વાહનોના કાફલામાં તમામ યાત્રીઓ કાશ્મીરના 2 બેઝ કેમ્પ માટે રવાના થયા, જેને સીઆરપીએફ જવાનો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા. મહારાષ્ટ્રના સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. સમૃદ્ધિ હાઈવે પરના કડવંચી ગામ પાસેના મુંબઈ કોરિડોર વિસ્તારમાં રાત્રે 11 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક અર્ટિગા કાર નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે રોંગ સાઈડથી આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ 7 લોકોના મોત થયા હતા, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાલનાની સરકારી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર થઈ રહી છે. તો બીજી તરફ પોલીસને આ બનાવ અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. લદ્દાખમાં ચીન સરહદે મોટી દુર્ઘટના સામે આવી છે. સૈન્યના જવાન લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક દ્વારા નદી પાર કરવાનો અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનકથી નદીમાં જળસ્તર વધી ગયું અને સૈન્યના 5 જવાનો તેમાં વહી ગયા હતા. આ દુર્ઘટના ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક બની હતી, જેમાં કેટલાક જવાનોના મૃતદેહ મળી આવ્યા, ત્યારે બીજાની શોધખોળ ચાલી રહી છે. ગ્રેટર નોઈડામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક દિવાલ ધસી પડવાની ઘટનામાં લગભગ 3 બાળકોના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાની માહિતી મળી રહી છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકોના શવ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગના ખાડામાં 3 મજૂરો પડ્યા બાદ એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓ દ્વારા બચાવ માટેની કામગીરી ચાલી રહી છે. એક મજૂરનો મૃતદેહ એનડીઆરએફ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો. અત્યાર સુધીમાં કુલ 3માંથી 2 મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય મજૂરની શોધ અને બચાવની કામગીરી ચાલી રહી છે. આ મજૂરો સ્થળની નજીકના હંગામી ઝૂંપડામાં રહેતા હતા અને ભારે વરસાદને કારણે તેમના ઝૂંપડાઓ ખાડામાં પડી ગયા હતા.
કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાનારી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની વાર્ષિક સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 3 અને 4 જુલાઈના રોજ યોજાનારી આ સમિટમાં પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ અને કનેક્ટિવિટી અને વેપારને પ્રોત્સાહન આપવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. આ દરમિયાન અફઘાનિસ્તાનની સ્થિતિ, યુક્રેન સંઘર્ષ અને એસસીઓ સભ્ય દેશો વચ્ચે એકંદર સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવા પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી છે. રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ થતા સમગ્ર વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. ત્યારે વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજના દિવસે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અનેક જિલ્લામાં આજે ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર સહિત વરસાદની આગાહી કરાઈ છે. તો રાજ્યના કુલ 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથનનો મુખ્યમંત્રી કાર્યાલયમાં છેલ્લો દિવસ છે. નોંધનીય છે કે કૈલાશનાથન 2009થી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા. 2013માં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. લાંબા સમયથી વય નિવૃત્તિ બાદ પણ જવાબદારી અપાઈ હતી. વય નિવૃત્તિ બાદ પણ કે કૈલાશનાથનને સતત એક્સટેન્શન અપાઈ રહ્યું હતું. 30મી જૂનના રોજ કે કૈલાશનાથનને અપાયેલ એક્સટેન્શનનો છેલ્લો દિવસ હતો. ગુજરાતમાં 4 મુખ્યમંત્રી બદલાય ત્યાં સુધી મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે કે કૈલાશનાથન રહ્યા હતા. કે કૈલાશનાથન ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ખાસ અગ્ર સચિવ હતા. અમદાવાદમાં પ્રીસ્કૂલ પાસે બીયુ પરવાનગી અને ફાયર એનઓસી ન હોવાથી સીલ કરવામાં આવી હતી. આ સીલિંગ સામે પ્રીસ્કૂલ સંચાલકોએ એકઠા થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પ્રીસ્કૂલના સંચાલકોએ જણાવ્યું કે અમદાવાદની 70% પ્રીસ્કૂલને તાળા વાગ્યા બાદ પ્રીસ્કૂલના એસોસિએશનની બાંહેધરી સાથે શાળા ખોલવા દેવા માંગ કરવામાં આવી છે. પ્રીસ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું કે સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 60 દિવસની સમયમર્યાદા સાથે સ્કૂલ ખોલી અપાઈ છે. માત્ર અમદાવાદમાં પ્રીસ્કૂલમાં હજુ શૈક્ષણિક શરૂ નથી થયું. એએમસી કમિશનરના નિયમોના પાલન બાબતે અક્કડ વલણના કારણે અંદાજિત 1 લાખ જેટલા બાળકોનું પ્રાઇમરી શિક્ષણ અટવાયું છે. Let children come in the school. છોકરાઓને આવવા દો. એ નાના નાના ભૂલકાઓ અત્યારે ઘરે બેઠેલા છે અને એ બી પોતાના પેરેન્ટ્સને પૂછે છે કે કેમ હું સ્કૂલ નથી જઈ શકતો કે જઈ શકતી. તો એમને પ્રી સ્કૂલમાં આવવા દઈએ, એમની એજ્યુકેશન સફર ના થાય અને સિમ્યુલ્ટેનિયસલી અમને એક ડેડલાઇન આપો કે સો એન્ડ સો પીરિયડ સુધીમાં અમે અમારા ડોક્યુમેન્ટેશનનું કમ્પ્લીશન કરીને તમને સબમિટ કરીએ અને વિથ પ્રોપર જે પેપર વર્ક ગવર્મેન્ટ ઇઝ સીકિંગ ફ્રોમ અસ તો એ અમે કમ્પ્લીટ કરીને સબમિટ કરી શકીએ. નાના બાળકોની યાદશક્તિ ખૂબ જ ઓછી હોય, એ લોકોનું સેટલમેન્ટ પીરિયડ ખૂબ જ લાંબો હોય, એટલે જો હજુ આ પરિસ્થિતિ લાંબી ચાલતી રહે તો લગભગ હું નથી માનતો કે અમે લોકો આમાં સર્વાઈવ થઈ શકીશું. આ અમારી સર્વાઈવલનો પ્રશ્ન થઈ રહ્યો છે અને વી જસ્ટ નીડ યોર હેલ્પ
કે અમારી સાચી રજૂઆત સરકારશ્રી તરફ અને અધિકારીઓ સુધી पहुंचे। मैंने स्कूल के मैनेजमेंट से बात भी की थी कि भाई ये सील आपके स्कूल में क्यों हो गया, क्या आप लोग फायर सेफ्टी नहीं करते? क्योंकि मैंने जब एडमिशन दिलवाया था डे केयर में तो मैंने सारी चीज़ें पता की थी, बिकॉज आई हैव अ सिंगल चाइल्ड, तो मेरे को कंसर्न्स थे। जब पता किया था तो सब कुछ सारे डॉक्यूमेंट्स तो उन्होंने दिखाए थे। फिर जब मैंने अभी पूछा तो उन्होंने कहा मैम एक डॉक्यूमेंट कुछ है बीयू का, विच आई एम नॉट इंटरेस्टेड कि क्या है वो डॉक्यूमेंट, बट येस एज अ पेरेंट आई एम टॉकिंग। तो उन्होंने कहा कि कुछ बीयू का है बट वो टाइम नहीं दे रहे और वो रात को आके सील मार के चले गए हैं। तो मेरा बस ये रिक्वेस्ट है कि आप जो अचानक से ऐसे सील मार के जा रहे हो, प्लीज़ इन प्री स्कूल्स को थोड़ा सा टाइम दीजिए। રાજકોટમાં બનેલ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં એએમસી દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફટી મુદ્દે સ્કૂલોની સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવ્યા બાદ સંચાલકોની બેઠક મળી હતી। આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, જે સ્કૂલોના સીલ ન ખુલે ત્યાં સુધી બાળકોને રસ્તા પર તંબુ લગાવી શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। હાલ રાજ્યમાં અંદાજે 150થી પણ વધુ સ્કૂલોની સીલ કરી દેવામાં આવી છે। આ સાથે સંચાલકોએ વિવિધ માંગણીઓ કરી હતી, જેમાં સંચાલકોએ ફાયર સેફટી બાબતે શાળાઓને 30 દિવસ સમય આપવામાં આવે તેમજ એમસીમાં શાળાઓએ કરેલ પેન્ડિંગ ઇમ્પેક્ટની અરજીનો જવાબ તંત્ર આપે તેવી માંગણી કરી હતી। શ્રીના અમારી એક જ રજૂઆત છે કે અમને ફાયર બાબતે 30 દિવસનો સમય આપો, જેના ત્યાં બાકી છે એના માટે। અને એ જ રીતે જેની અરજીઓ એએમસીમાં પેન્ડિંગ પડી છે, તો જે બી કોર્પોરેશન કે નગરપાલિકામાં આખા રાજ્યમાં પેન્ડિંગ પડી છે, એણે યસ નોનો જવાબ અમને આપી દેવો જોઈએ, એ રીતે સૂચના આપો। અને આ બધું ના થાય તો અમારા બાળકોનો તો અમે અભ્યાસ બગાડવા માંગતા નથી। એટલે જે સીલ થયેલી અમારું બિલ્ડિંગ છે એની બહાર અમે તાડપત્રીના તંબુ બંધાઈશું। તો ખેરાલુમાં વરસાદ શરૂ થયો છે। ખેરાલુથી આ સમાચાર। ખેરાલુમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટા પડ્યા છે। પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે। તો ખેરાલુ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, તો લોકોએ પણ ગરમીથી આંશિક રાહત મેળવી છે। મહેસાણાથી આ સમાચાર। મહેસાણાના ખેરાલુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો। સાબરકાંઠામાં ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીર આવ્યા છે। સાબરકાંઠાથી આ સમાચાર। ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીર આવ્યા। વરસાદથી સાબરમતી નદી છલકાઈ। ખેરોજની સાબરમતી નદીમાં નવા નીરની પધરામણી થઈ। નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો વરસાદથી સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ। જૂનાગઢ માળિયાહાટીના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢથી આ સમાચાર। માળિયાહાટીના પંથકમાં વરસાદી માહોલ જામ્યો, તો વરસાદથી વોકળાઓમાં છલોછલ પાણી ભરાયું। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। માળિયાહાટીનામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસ્યો, તો વરસાદથી વોકળાઓમાં છલોછલ પાણી ભરાઈ ગયું। તો જૂનાગઢથી આ સમાચાર। માળિયાહાટીના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને કારણે વોકળાઓમાં છલોછલ પાણી ભરાયા। રાજ્ય સરકારે વિવાદિત 32 મામલતદારોને નિવૃત્ત કર્યા છે। રાજ્ય સરકારે વિવાદિત 32 મામલતદારોને નિવૃત્ત કર્યા છે। એક સસ્પેન્ડેડ અધિકારીને પણ નિવૃત્ત કરવામાં આવ્યા। તો મહેસૂલ વિભાગે વય નિવૃત્તિના કારણે મંજૂરી આપી છે। બોટાદ એસટી બસને અકસ્માત થયો છે। બોટાદથી આ સમાચાર। બોટાદમાં અકસ્માત સર્જાયો છે। એસટી બસને અકસ્માત થયો છે। તો બોટાદથી અકસ્માતના સમાચાર। રાણપુર શહેરમાં પાળિયાદ રોડ પર અકસ્માતની આ ઘટના ઘટી। ત્યારે બોટાદ લીંબડી એસટી બસ રાણપુર પહોંચતા જ અકસ્માતની ઘટના ઘટી હતી।
એસટી બસ ચાલક બાઇક ચાલકને બચાવવા ગયા અને આ ઘટના ઘટી. તો એસટી બસ પુલની દિવાલની સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. બોટાદથી આ સમાચાર. એસટી બસનો અકસ્માત થયો છે. તો રાણપુર શહેરમાં પાળિયાદ રોડ પર આ બસ અકસ્માતની ઘટના ઘટી છે. ભારત દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ભારત દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ રમાઈ રહી છે. ત્યારે વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી છે. તો 18 ઓવરના અંતે ભારતના 151 રન બન્યા. તો ભારતે 4 વિકેટ પણ અત્યાર સુધી ગુમાવી દીધી છે. વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી દીધી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.